આજના સમાચાર ઉપર નજર કરીએ તો ભાવનગરમાં વિકૃત હદ વટાવી અને કંપારી છોડાવી દે તેવી ઘટના સામે આવી હતી। ગઈકાલે શહેરના મહિલા કોલેજ વિસ્તારમાં પરિણીતાને તેના ઘરેથી માતા પિતાના બહાને બોલાવી 4 શખ્સો કારમાં અપહરણ કરી એક ખંડેર મકાનમાં લઈ ગયા હતા, જ્યાં પરિણીતાના હાથમાં રહેલા બાળકને છીનવી તેને રેતીના ઢગલામાં ઘા કરી દઈ પરિણીતા ઉપર શરીરની અણીએ પાસવી દુષ્કર્મ ગુજાર્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તેટલેથી ન અટકી પરિણીતાના પ્રાઇવેટ પાર્ટમાં મરચું નાખી દઈ કુર્તાની હદ વટાવીને પરિણીતા અને તેના માસૂમ બાળકને ઇજાગ્રસ્ત કરી મોડી રાત્રિના બંધનમાં મુક્ત કર્યા બાદ પરિણીતાએ પોલીસને આપત્તિ કહી ફરિયાદ નોંધાવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વકીલ હસ્તક સમજૂતી કરી છૂટા પડી ગયા હતા અને શહેરના મહિલા કોલેજ પાસે કૃષ્ણનગરમાં રહેતી 25 વર્ષીય મહિલાએ ઘોઘા રોડ પોલીસ મથકમાં મનસુખ મકવાણા, મુકેશ મકવાણા, પિન્ટુ મકવાણા અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેઓને અગાઉ દીપક લાઠિયા નામના શખ્સ સાથે પ્રેમ સંબંધ હોય અને તેમજ દીપક વકીલ હસ્તક સમજૂતી કરી છૂટા પડી ગયા હતા। જી હા મિત્રો, તો આવા નરા તમ જોડે શું કરવું જોઈએ તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।